ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ટ્રાફિકને લઈ અને ગાંધીનગરના અલગ અલગ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ સમિટમાં ગવર્નર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ 4 થી 5 રાજ્યના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે, જેને લઈ અને 3500 જેટલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે। તારીખ 16 માટે જ પબ્લિક માટે ડાયવર્ઝન રહેશે। 16 તારીખે ક3 થી ક5 સુધી મહાત્મા મંદિરમાં જે ભાગ લેનારા છે એમના માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। મોટા ભાગે ડાયવર્ઝન જે છે એ 16 તારીખ સુધી જ રહેશે। 17 અને 18 તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે। 16 તારીખે થોડું પબ્લિક સગવડતા માટે થોડું ડાયવર્ઝન કરવામાં આવેલ છે અને મોટા ભાગે ડાયવર્ઝન જે છે ક3 થી ક5 સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે। તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક3 થી ગ3માં જઈને ગ3 મોટા ગ છોટા ગ રસ્તા તમે વાપરી